નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, ભાગ 3 ની અંદર આપણે 2 વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોર્ટકટ રીતે કઈ રીતે લાવી શકાય એની ચર્ચા કરી હતી। હવે આજે આપણે ભાગ 4 ની અંદર 3 વર્ષ માટે એટલે કે સેમ એજ પ્રકારનો દાખલો પૂછાય છે, પરંતુ 3 વર્ષ હોય તો એની અંદર કેટલા સુધારા વધારા છે, એટલે કે 3 વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો હોય, કયું કેટલું વધારે હોય, કયું કેટલું ઓછું હોય શોધવા માટે 2 વર્ષ માટે મિત્રો આપણે શીખી ગયેલા છીએ અગાઉ। તો એ માનો કે 2 વર્ષ હોય તો ખાલી ફક્ત એકવાર હું તાજું તમને કરાવું છું કે જો 2 વર્ષ માટેનું હોય તો આપણે એની અંદર તફાવત એકદમ શોર્ટકટથી કઈ રીતે લાવેલા હતા। તો તફાવત બરાબર જો એકદમ ઈઝી કે પી જે છે આપણું મુદ્દલ છે 2 વર્ષ માટે હોય એટલે આર 2 વખત અને 100 પણ 2 વખત, બસ આ એની મુખ્ય હિન્ટ હતી। તો આપણને સ્વાભાવિક રીતે એમ થાય કે હવે 3 વર્ષ માટે કેટલો ફેરફાર હશે, તો 3 વર્ષની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આની અંદર થોડોક જ ફેરફાર છે, બહુ ખાસ નથી, પણ બે કમ્પેરિઝનમાં એટલા માટે મૂકું છું કે આપણને મગજમાં યાદ રહે કે આનું આ હતું ને આનું આ પ્રકાર હતું। નહીંતર ઘણી વખત શું થાય કે 3 વર્ષવાળું યાદ કર્યું હોય તો 2 વર્ષ ભૂલી જાય, 2 નું યાદ હોય તો 3 વર્ષનું ભૂલી જાય। તો આમ બે સરખા જ છે એટલે આપણને એમ થાય કે આનું આ રીતે હશે કે 3 વર્ષ છે તો અહીંયા 3 અને છેદની અંદર 100 ની ઉપર 3, તો આપણને આવો વિચાર આવે તો ખરેખર આવું નથી। પહેલી વાત તો એ જો આવું જ હોત તો આમાં બેમાં સરખું જ હતું તો કાંઈ નહીં, 2 વર્ષ માટે ખાલી 2 ઘાતું, 3 વર્ષ માટે 3 ઘાતું, પણ આના જેવું જ છે, પણ થોડોક બુદ્ધિ પહોંચાડવાની છે, બરાબર? આમાંથી જ બનશે। હા, તમને ભૂલી જાવ તો તમે તારે આ યાદ રાખજો ને આના ઉપરથી આ યાદ રાખજો, પણ આમાંથી બનાવવાનું ભૂલતા નહીં। હવે અહીંયા આટલો ફેર છે કે આર જે 3 વખત છે ને એમાંથી એને ખોલી નાખ્યો છે, એક આરને છૂટો પાડ્યો છે, એટલે એક આર છે ને એને અહીંયા લઈ લીધો અને એની સાથે 300 મૂકી દીધા, 3 વર્ષના 300 મૂકી દીધા, બાકી બધું જ સરખે સરખું છે। હવે આની અંદર ને આની અંદર ફરક ફક્ત એટલો જ છે કે અહીંયા જે 3 આર જે છે એ ભેગાના બદલે એને ખોલી નાખ્યો, એક આર જે છે એ 300 સાથે આપી દીધો છે। તો આ સૂત્ર જે છે એ મિત્રો 3 વર્ષ માટેનું છે, આ શોર્ટકટ જે છે એ 3 માટેનું છે, આ જે છે એ 2 માટેનું। તો ચાલો આપણે દાખલા અને ઉદાહરણો જોઈએ કે આની અંદરથી તફાવત ક્યારે પૂછે છે, મુદ્દલ કેવું પૂછે છે, દર પણ ક્યારે પૂછે છે। તો આમાં પણ 3 પ્રકારની વેરાયટી, 3 પ્રકારના દાખલા 100% બનશે, ફક્ત એક પ્રકારના જ ન યાદ રાખતા કે તફાવત પૂછે અને વાત પતી ગઈ। તફાવત આપી દે તો તમને ટકાવારી પૂછી શકે છે, રકમ કઈ છે એ પણ પૂછી શકે છે। ચાલો ઉદાહરણ જોઈએ આપણે। ચાલો તો અહીંયા મિત્રો રકમ આપણને આપેલી છે કે 1000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કાઢો અને ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢો અને બંનેની વ્યાજની બાદબાકી કરો, એનું નામ કહેવાય તફાવત। તો એ તફાવત કેટલો હશે, બરોબર? જો શોર્ટકટ ન જાણતા હોય તો કાયદેસર 3 વર્ષનું સાદું, 3 વર્ષનું ચક્રવૃદ્ધિ અને બેની બાદબાકી કરો એટલે તમને તફાવત મળે, પણ એ બહુ લંબાઈ વધી જાય છે, એની કાંઈ જરૂર નથી। તો અહીંયા આપણે જેમ હમણાં તે શોર્ટકટ આપણે લીધું એ જ મુજબ આપણે શોર્ટકટ પ્રમાણે ચાલશું। તો એ સૌપ્રથમ આપણે તફાવતથી જ શરૂઆત થાય। તો તફાવત જે છે એ 3 વર્ષ માટે ખાસ ધ્યાન રાખજો, આ દાખલાઓ કોની માટે ચાલી રહ્યા છે? 3 વર્ષ। એટલે સૌ પ્રથમ તો રકમ જ્યારે તફાવતની મૂકે ત્યારે 2 વર્ષનો દાખલો છે, 3 વર્ષનો, બસ એક આ પહેલાં જોઈ લેવાનું અને એના મુજબ તમારે અહીંયા આગળ ચાલવાનું। તો 3 વર્ષ માટે એટલે તમે જાણો છો કે આર જે છે એ 3 વખત છે પણ 2 વખત ભેગા છે અને એક વાર છૂટો આર છે, બરાબર? આર વત્તા 300 અને છેદમાં 3 વર્ષ હોય તો 100 ઉપર 3 ઘાત, 2 વર્ષ હોય તો 100 ઉપર 2 ઘાત, બેમાં એ સમાન છે। ફક્ત ફરે છે શું તો કે અહીંયા આર ઘન હોવો જોઈએ, ઘનના બદલે એક અંદર લઈ લીધેલો છે, આટલું ફરે છે, બીજું કોઈ જ ફરક નથી। તો ચાલો પી મુદ્દલ આપણું કેટલું છે તો 1000 રૂપિયા છે, તો 1000 ના 1000 લખી નાખો, ટકાને 2 વખત લખો એટલે કે 10 ગુણ્યા 10 લખી નાખો, હજુ પણ એકવાર લખી નાખો 10 અને વત્તા 300। અહીંયા મિત્રો એક ફેર છે, ખાસ ધ્યાન રાખજો કે જો અહીં આ જે 10 છે ને ખરેખર ન ઉડે, એનું કારણ કહું કે ઉડવા માટે ગણિતની અંદર એક ખાસ નિયમ છે। દાખલા તરીકે જો આમ હોય ને કે 30 વત્તા 10 છેદમાં 10, તો આની અંદર આપણે મિત્રો જાણીએ છીએ કે આ જ વસ્તુ જ્યારે આમ હોય તો અહીંયા આપણે કેવું વિચારીએ છીએ કે 30 ગુણ્યા 10 ના છેદમાં 10 હોય તો આ 10 આપણે ઉડાડી દઈએ છીએ, પહેલી વાત તો એ। પણ 30 વત્તા 10 છે છેદમાં 10 છે, તો હવે આ 10 છે એ ઉડતા નથી, ખાસ ધ્યાન રાખજો। જો આ વસ્તુને ઉડાડી દે તો ખોટા પડો છો। શા માટે નથી ઉડતા? તો એનું મેઇન કારણ એક જ છે, જોઈ લેજો અહીંયા, એનું એક જ કારણ કે ઉડવા માટે એ અંક જે છે એ સ્વતંત્ર હોવો જોઈએ। પહેલી વાત તો એ સ્વતંત્ર એટલે શું તો કે એ અંકની આજુ અથવા બાજુમાં ક્યાંય વત્તા અથવા ઓછામાં એનું જોઈન્ટિંગ ક્યાંય હોવું ન જોઈએ, મતલબ કે કોઈ સાથે જોઈન્ટ ન હોવો જોઈએ,
તો એ અંક છે એ ઉડવા માટે સક્ષમ કહેવાય. પહેલી વાત તો એ. એટલે ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ એમ વિચારતા હોય કે ક્યારેક તમે ઉડાડો છો ને ક્યારેક તમે નથી ઉડાડતા. તો આ 10 એ નીચેના સાથે નથી ઉડવાનું મેઇન કારણ એ છે કે એનું જોઈન્ટ અહીંયા કોની સાથે છે? વત્તા સાથે છે. એટલે જ્યાં સુધી એનું જોઈન્ટ વત્તા કે ઓછા સાથે હોય ત્યાં સુધી ઉડી શકતા નથી. માટે જ કાઉન્સનો જન્મ થયો અને એટલા માટે લોકો કાઉન્સ રાખે છે. એટલે ખ્યાલ આવે કે આ 10 છે ને એ આની સાથે જોઈન્ટમાં છે એમ ખ્યાલ આવે. એટલા માટે આપણે અહીંયા કાઉન્સ છે. ચાલો છેદમાં ખોલ નાખો તો 1 વખત, અહીંયા 2 વખત અને અહીંયા 3 વખત. જેટલું ઉડાડે એટલું પહેલાં ઉડાડી લઈશું. તો નીચે તમે જાઓ છો કે મેક્સિમમ 6 શૂન્ય છે, તો ઉપર મેક્સિમમ 6 શૂન્ય લઈ શકો. 2 અને 2 4 બરાબર. તો અહીંયા 2 અને 2 4. હજુ એક લઈ લઈશું તો આ એક લઈ લઈશું. આ છે અહીંયા નથી ઉડાડતા આપણે. પહેલી વાત તો એ. તો હવે એનું સાદું રૂપ આપશું કે 310 કેટલા થાય? 310 થાય અને છેદમાં 10. હવે ઉડી શકે કેમ કે હવે આ જે 310 છે એની આગળ કોઈ છે નહીં, પાછળ કોઈ છે નહીં. એટલે હવે આ ઉડી શકે. તો 31 રૂપિયા જે છે એ ખરેખર તફાવત તમને મળે. તો અહીં મિત્રો આંકડા તો તમને વ્યવસ્થિત ગોઠવેલા આપેલા જો, કદાચ માનો કે છેલ્લા સ્ટેપે કદાચ વધીને આવું આવી શકે. માનો કે આ 310 હતા અને કદાચ એની અંદર માનો કે 3 છેદમાં માનો કે આવી ગયા હોય તો 3 વડે ભાગાકાર એક છેલ્લે આવી શકે. ચાલો હજી એક પ્રેક્ટિસ કરી લઈએ. માનો કે 4000 રૂપિયા છે, 20% છે, 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિનો તફાવત પૂછ્યો છે. તો આપણે શોર્ટકટ કયું વાપરીએ છીએ એના માટે ખાસ ફરીથી આ ઉદાહરણ એટલા માટે લઉં છું કે ફરીથી પછી આ પ્રોસેસ એકવાર આપણે અનુભવી લઈએ. તો અહીંયા આપણે PR નો ઘનના બદલે વર્ગ લઈએ છીએ અને એક R અંદર રાખીએ છીએ. એટલે R વત્તા 300 છેદમાં આવશે 3 વખત 100 અથવા તો 100 ઉપર 3 ઘાત બરાબર. ચાલો હવે આપણે અહીંયા કિંમતો મૂકીએ તો P એટલે ખરેખર આપણી પાસે 4000 આપેલા છે. તો અહીંયા મૂકશું આપણે 4000 ગુણ્યા R ને 2 વખત એટલે ટકાવારી જે છે એને ખરેખર 2 વખત મૂકશું. તો 20 ગુણ્યા બીજા 20 મૂકી દઈશું. અને ત્રીજા 20 છે એ ક્યાં છે? તો કે કાઉન્સની અંદર છે. તો અહીંયા પણ આપણે મૂકી દઈશું 20 વત્તા 300. તો ચાલો છેદની અંદર એમ થશે 3 વખત 100 એટલે 1 વખત, આ 2 વખત અને આ 3 વખત. મેક્સિમમ 6 મીંડા ઉડી શકે છે પણ આપણી પાસે 6 પૂરતા નથી. તો જેટલા ઉડે એટલા કાઢશું. ઉપર 5 જ છે તો આ 5 એ 5 કાઢી નાખીએ બરાબર. આ 5 સાથે 1 2 3 4 ને 5 જશે. છેદમાં 1 જમા રહેશે. આ શૂન્ય આની સાથે ક્યાંય ઉડતું નથી. આ એક ખાસ ધ્યાન આપવાનું છે. તો ઉપર કેટલું વધે છે? 4 દુ 8 દુ ને 16. તો ઉપર એક 16 વધે છે અને કાઉન્સની અંદર વધે છે 320 વધે છે અને છેદમાં આપણે 10. તો અહીંયા એક એક શૂન્ય કાઢી નાખો એટલે 32 ગુણ્યા 16 એક નાનકડો અહીંયા રફમાં આપણે ગુણાકાર કરી નાખશું તો આપણને તરત ખ્યાલ આવશે કે જવાબ આપણો કયો આવે છે. તો 2 એકા 2, 3 એકા 3 બરાબર. 6 દુ ને 12 ના 2 વધી પડશે. 36 18 ને 1 19 ના 19 એટલે અહીંયા આવે છે 2. 9 ને 2 11 નો એકડો વધી પડે છે 1. 3 ને 1 4 ને 1 5. 512 જે છે એનો જવાબ આવે છે. તો 512 રૂપિયા જે છે એ ખરેખર 3 વર્ષનું સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત મળશે. ક્યારે? તો કે 20%નો દર ચાલતો હોય, મૂળ રકમ 4000 હોય તો. ચાલો હવે અહીંયા તફાવત માટે મારા ખ્યાલથી લગભગ કાપી છે. આપણે 2 ઉદાહરણ લીધા છે. ચાલો મિત્રો આની અંદર રકમ ખાલી ફેરવેલી છે, બીજું કાંઈ જ વસ્તુ કરેલી નથી. કે અહીંયા જે રકમ આપતા હતા એ રકમ નથી આપેલી પણ એમ કીધું છે કઈ રકમનું 10% લેખીએ 3 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો જો તફાવત કરવામાં આવે તો એ 31 રૂપિયાનો મળતો હોય છે. તો અહીં મિત્રો તમે જાણો છો કે આ દાખલાઓ કોના માટેના છે? 3 વર્ષ માટેના છે. તો 3 વર્ષ માટેનું આપણે શોર્ટકટ જે છે એ આપણે જાણી લીધું છે કે કઈ રીતે છે. તો કે તફાવત બરાબર શું થશે? તો કે PR નો વર્ગ કાઉન્સમાં R વત્તા 300 અને છેદમાં 3 વખત 100 બરાબર. એટલે અત્યારે ટૂંકમાં લખો તો 100 ની 3 ઘાત કહેવાય. હવે ફેર કેટલો પડે છે? તો આ તફાવત છે ને હાજર છે. જુઓ તમે અહીંયા 31 રૂપિયા. તો આ સાઈડમાં 31 આવે છે તો સામેની સાઈડમાંથી એક સંખ્યા બાકી હશે બરાબર. તો P બાકી છે સામે. ચાલો તો P ના P લખી નાખો. R ને 2 વખત લખશું એટલે 10 ગુણ્યા 10 કાઉન્સમાં 10 વત્તા 300 અને છેદમાં તમે 100 જે છે એને 3 વખત ખોલી નાખો. પછી જરૂર પડે એટલું વાપરવાનું આની અંદરથી. તો સૌ પ્રથમ તો આ 100 કાઢી જ નાખો સીધા બરાબર. હવે શું કરવાનું થાય છે? તો એક સ્ટેપ ચાલી નાખો. જો મોઢે ખ્યાલ હોય તો ભલે, બાકી એક સ્ટેપ ચાલી નાખો. તો આ છેદના 2 100 છે ને એ ખરેખર અહીંયા લઈ લેશો તો આ રીતે થશે 31 ગુણ્યા 100 ગુણ્યા બીજા 100. હવે સામે કેટલું વધે છે? તો એક P વધેલો છે, P નો P, અને આ 310 વધેલા છે 310. તો આ 310 છે ને હવે તમે મૂકી શકો છો કેમ કે તમારે P શોધવો છે. તો આ ગુણાકારના 310 છે ને તમે અહીંયા 310 લખી નાખો તો અહીંથી નીકળી જશે અને અહીંયા ખાલી ફક્ત P વધે છે. તો આપણો જવાબ અહીંયા આવી ગયો. કેટલો જવાબ આવે છે? તો એક એક શૂન્ય ખાલી કાઢી નાખો અને 31 સીધા જાય છે. તો આપણી પાસે આવે છે એક 100 અને એક 10 એટલે P બરાબર 100 ગુણ્યા 10 એટલે 1000 રૂપિયા જે છે એની રકમ તમારી
હોવી જોઈએ, એટલે 1000 રૂપિયા રકમ તમારી હોય. આ દાખલો ખરેખર આપણે ગણેલો છે, પહેલો જ દાખલો કે 1000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનો તફાવત શોધો તો કેટલો આવ્યો હતો? 31 આવેલો હતો. તો ખાલી આંકડાઓ ખાલી આની અંદર ચેન્જ થઈ જાય, બીજું કાંઈ નહીં. એટલે પૂછવાની એક દિશા બદલી નાખે, બરોબર? તો દિશા બદલાય એટલે ફક્ત શું બદલાય? તો કે આંકડાઓના સ્થાન બદલાય, કે આ આંકડો જે શોધતા હતા એની બદલે આ આંકડો અહીંયા હાજર છે, તો જે આંકડો બાકી છે એ આંકડો છેલ્લે મળે. તો ચાલો મિત્રો એક છેલ્લું અને અંતિમ ઉદાહરણ એક જોઈ લઈએ કે કઈ રકમનું 10% લેખે 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 155 હોય છે, બરાબર? તો અહીંયા 3 વર્ષ માટે દાખલો છે, તો આપણે 3 વર્ષ માટેનું શોર્ટકટ જે છે એમાં તફાવત બરાબર PR નો વર્ગ અને એક વખત R અંદર લઈશું 300 ની સાથે, એટલે R વત્તા 300 છેદમાં 100 જે છે એ 3 વખત, બરાબર? એટલે કે 100 નો ઘન લઈ લઈશું. હવે અહીં ફેર કેટલો પડે છે? તો તફાવત તમને આપે છે 155 રૂપિયા તફાવત છે, તો આપણે અહીંયા 155 લખી નાખશું. P જે છે એ કઈ રકમ, એટલે કે P તો માગેલું છે, એટલે જાણે P તો આપેલો છે નહીં, બરાબર? એ તો માગેલો છે. R જે છે એ આપણને આપવામાં આવે છે, R છે એ 10% છે, તો 10 ગુણ્યા 10 એને 2 વખત આપણે લખી નાખવાનું છે, અને 10 વત્તા 300 એટલે ખરેખર અહીંયા 310 મોઢે કરી જ નાખવાનું. આ સ્ટેપ મૂકવાની જરૂર નથી. અહીંયા 10 ભારો તો 310 લેવાના છે, 5 ભારો તો 305, અહીંયા 20 આપેલા હોય તો 320 લઈ લેવાના છે. ચાલો 100 ગુણ્યા 100 ગુણ્યા 100, આમાંથી મેક્સિમમ 100 લઈ લ્યો, એટલે 100 ઉડાડી દો. તો હવે શું થાય છે? તો કે 155 આ બાજુ છે અને એની સાથે 2 વખત 100 મૂકી દો, બરાબર? કયા 2 વખત 100? તો કે આ છેદના. આ બંને 100 જે છે એ ભાગાકારમાંથી ક્યાં લીધા? ગુણાકારમાં. સામે કેટલા વધે છે? P કૌંસમાં 310, એટલે અહીંયા આવે છે 310, અથવા તો P ગુણ્યા 310. અને P જો તમારે મેળવવો હોય તો ગુણાકારની વસ્તુને ભાગાકારમાં મૂકવી પડે, એટલે કે અહીંયા મૂકવી પડે 310, એટલે અહીંથી નીકળી જશે. ચાલો હવે આનું એક સ્ટેપ જે છે એમાંથી એક શૂન્ય કાઢી નાખશું. 31 વધ્યા છે, ઉપર 155 વધ્યા છે. પહેલી વાત તો અહીંયા કાંઈક એક વસ્તુ નક્કી છે કે આ બંને વચ્ચેનું કાંઈક સેટિંગ અહીંયા હશે. હવે 31 છે એ ખરેખર અવિભાજ્ય સંખ્યા છે, એટલે એવું તો છે ને કે અહીંયા 2 પંચા 31 થશે ને 2 તેરી 31 થશે કે 5 વડે 31 ભાગ ચાલશે. 31 નો ચાલશે નહીં ને કઈ છે? તો 31 નો સીધો જ ચાલવો જોઈએ ખરેખર, કે 31 દુ 31 તેરી 31 સત્તા 31 પંચા એમ ચાલતો હોય. તો અહીં મિત્રો તમને ખ્યાલ છે કે એકમનો અંક 5 છે, તો અહીંયા 5 વડે ગુણો ને એટલે લગભગ આવી જવો જોઈએ, બરાબર? તો 5 એકાને 5 ને 5 તેરીને 15, 155 આવી જાય છે. એટલે 31 પંચા 155 થયા. તો વધે છે કેટલા? તો કે P બરાબર 1 તો જાણે 5 વધે છે અને ઉપર 3 શૂન્ય વધે છે, 1 2 ને 3. તો 5000 રૂપિયા જે છે એ ખરેખર રકમ હોવી જોઈએ. એટલે કે 5000 નું 10% લેખે 3 વર્ષ માટે જો તમે તફાવત મેળવો સાદા અને ચક્રનો, તો એ તફાવત કેટલો આવશે તમારી પાસે? 155 આવે છે. મિત્રો આશા રાખું છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે, અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને બાજુમાં રહેલો બેલ આઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય. તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.